સુરેન્દ્રનગરનું વઢવાણ અત્યારે નશાના સોદાગરોનું પકડમાં હોય તેવું લાગી રહ્યું છે। જે વાતની જાણ ગલીએ ગલીએ રહેતી જનતાને છે તે વાતથી શું વઢવાણ પોલીસ ખરેખર જાણ છે? નવા દરવાજા બહાર અને કુળેપરામાં ફૂલેલો ફાલેલો દારૂ અને ગાંજાનો કાળો કારોબાર હવે લોકોની સહન શક્તિની બહાર ગયો છે। ધાર્મિક કાર્યક્રમોમાં છરીઓ વીંજતા નશાખોરો સામે પોલીસ લાચાર દેખાઈ રહી છે, ત્યારે જનતાએ મેદાનમાં ઉતરવું પડે છે અને આ ઘટનાઓ થઈ રહી છે સુરેન્દ્રનગરના વઢવાણમાં। આમ તો આવી ઘટનાઓ રાજ્યના દરેક વિસ્તારમાં થઈ રહી છે કે જ્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। પોલીસ ઉપર ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ ચૂપ છે। પોલીસ કાર્યવાહી કરે છે તો ખૂબ મોડી કરે છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સુરેન્દ્રનગરના વઢવાણમાં જાણે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વઢવાણ પોલીસ મથકની નાકની નીચે જ નશાના સોદાગરો ખુલ્લેઆમ મોતનો સામાન વેચી રહ્યા છે તેવા આક્ષેપો લોકો જે રસ્તા પર ઉતર્યા છે તેમણે કર્યા છે। વઢવાણના નવા દરવાજા બહાર અને કોડીપરા વિસ્તારમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે દેશી દારૂ, પરપ્રાંતીય દારૂ અને ગાંજો કરિયાણાની દુકાનની જેમ છૂટ મળે છે। કોઈ પણ પ્રકારની કહેવાય છે કે પોલીસની ડર વગર છે આ બધી જ વસ્તુઓ છે નશાકારક તે બેફામ વેચાણ થઈ રહ્યું છે। નવાઈની વાત તો એ છે કે જે વાતની ખબર શેરીએ ગલીએ નાના છોકરાઓને હોય તે વાતથી વઢવાણ પોલીસ સાવ અજાણ હોય તેવું નાટક કરી રહી છે। હતો ત્યારે થઈ ગઈ જ્યારે રામદેવ પીરના આખ્યાન જેવા પવિત્ર કાર્યક્રમમાં દારૂડિયાએ આતંક મચાવ્યો અને નશામાં ધૂત તત્વોએ છરી અને કહેવાય છે કે અન્ય હથિયારો છે તે બતાવીને ચાલુ કાર્યક્રમ બંધ કરાવી દીધો। ભક્તિના માહોલમાં ભયનો માહોલ પેદા કરનારા આ અસામાજિક તત્વોને કોનું પીઠબળ છે એ સૌથી મોટો સવાલ છે। સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેઓ આક્ષેપ કરી રહી છે કે નશાખોરોના કારણે હવે બહેન દીકરીઓ છે ઘરની બહાર નથી નીકળી રહી, કારણ કે તેમને જોખમ અને અસુરક્ષા અનુભવાઈ રહી છે। રોષે ભરાયેલા લોકોએ એસપી કચેરી અને વઢવાણ પોલીસ મથકે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી। લોકોની એક જ માંગ છે, નશાનો આ કારોબાર બંધ કરો, નહીતર જનતા પોતે હિસાબ લેશે। સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયા પર નજર કરીએ। ઓકે, શું કહેશો? હંસાબેન ઠાકોર, નવા દરવાજા આગળ અમે રહીએ છીએ, મોરાજીના કરનાગર અંબાજી માના ચોકમાં। કાલે અમારો પ્રસંગ હતો, રામાપીની મૂર્તિ પધરામણી કરી હતી ને અમે જમણવાર બધું રાખ્યું, ડાક ડમરું રાખ્યું હતું, બધું બગાડ્યું, દારૂ પીને બધું સર્યું કાઢી, ધોકા કાઢ્યા, બધું ઉથલ પાથલ કરી નાખી, બધા ભાગી ગયા બચારા ડાક ડમરું વાળા। અમે સુરનગર કરીને વઢવાણ પોલીસ સ્ટેશન કરી। શું કહે પોલીસ? પોલીસ કહેશે અમે કાર્યવાહી ચાલુ કરશું, હવે તમે તો જાઓ, નહીં કરશું, નહીં કરે પાછા જશું સુરનગર। મારું નામ કંચનબેન ઠાકોર છે। અમે નવા દરવાજા બાર મોરાજીના કણ પાસે રહેવી છીએ અને અમને દારૂડીનો બહુ ત્રાસ છે। કોઈ પણ અમે સારો કાર્ય કરવી તો અમારો કાર્ય સારો થતો નથી અને ખોટી રીતે અમને હેરાન કરે અને જેમ આવે એમ બોલે, કોઈ કહેવાય નહીં। માર પાછળ હોંડા હાંકે તોય અમારે કંઈ કહેવાતું નથી એમને, એટલો અમને ત્રાસ છે એમનો। તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા? અમે ગયા હતા સુરેન્દ્રનગર થી અમે વઢવાણ પોલીસ સ્ટેશન આવ્યા છીએ। પોલીસ સ્ટેશન એમ કીધું કે તમે જાઓ, અમે કાર્યવાહી કરીશું, હવે પછી તમારો કોઈ બી કંઈ કરે તો અમને ફોન કરજો। મારું નામ મહેન્દ્રભાઈ પરમાર, હું વોર્ડ નંબર 13માં રહું। આ ધોળીપોળથી આગળ આવતા દોદરા કોઠાની સામે જે કોળીવાળો વિસ્તાર છે ત્યાં દારૂનો ખુલ્લેઆમ આજે દારૂબંધી છે ગુજરાતમાં, છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને ખુલ્લેઆમ મળે છે તમામ વ્યક્તિને। જ્યારે એ દારૂના કારણે ગઈકાલે જે રામાપીરનો જે ડાક ડમરૂનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ખુલ્લેઆમ જે બુટલેગરો છે એ ખુલ્લેઆમ દારૂ પીને આવી અને પોતે છરી અને ગુપ્તી જેવા હથિયારો ખુલ્લેઆમ કાઢી અને જે આરે ડાક ડમરૂનો કાર્યક્રમ છે એ છિન્ન ભિન્ન કરી નાખ્યો છે। આજે દારૂના કારણે થઈ અને આખા વિસ્તારમાં જોવામાં આવે તો કોળીવાળા પરામાં આખો કાર્યક્રમ રહ્યો એ આખો બગડી ગયો, જેના કારણે થઈને તમામ આજે કોળીવાળા પરાના તમામ બહેનો, ઠાકોર સમાજના બહેનો તથા ભાઈઓ આજે ડીએસપી કચેરી રજૂઆત કરવા ગયા અને પ્રેમસુખ ડેલુ સાહેબને મળ્યા। પ્રેમસુખ ડેલુ સાહેબે એમ કહ્યું તાત્કાલિક ધોરણે એ કોઈ પણ દારૂ વેચતા હશે તો એને પકડી દેવામાં આવશે અને ક્યાંય એક ટીપુય દારૂ નહીં મળે એવી વિશ્વાસ અને ખાતરી આપેલી છે અને તમામ બુટલેગરોને તાત્કાલિક પકડી લેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે। જો આ તાત્કાલિક આ બુટલેગરોમાં આજે પકડવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ ઠાકોર સમાજના ભાઈઓ તથા બહેનો છે એ અહીંયા પોલીસ સ્ટેશન બેસશે। જ્યાં સુધી અહીંયા નહીં લાવે ત્યાં સુધી અહીંયા બેસી
અને એમની સામે ધરણા કરશે. દારૂ ગાંજા વાળા બે ને મહેન્દ્રભાઈ વડવા પોલીસે શું કીધું? વઢવાણ પોલીસે મળ્યા છે, વઢવાણ પીએસઆઈ સાહેબ પીઆઈ સાહેબને મળ્યા છે અને પીએસ સાહેબે ખાતરી આપી છે તમે ચિંતા ના કરો, તમે રહ્યા એ તાત્કાલિક ધોરણે આ બુટલેગરોને અમે પકડી લઈશું અને કોઈ જગ્યાએ ટીપુક દારૂ નહીં મળે એવી ખાતરી આપી છે. હવે જોવાનું એ રહે છે કે લોકોની આગ્રહ રજૂઆત બાદ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી પોલીસ જાગે છે ખરી કે કેમ, કે પછી ગેરકાયદે નશાનો આ વેપલો વઢવાણને બરબાદ કરતો રહેશે. ન માત્ર વઢવાણ પરંતુ રાજ્યના કેટલા બધા એવા ગામડાઓ છે, જિલ્લાઓ છે કે જ્યાંથી આવા સમાચાર સામે આવે છે. હવે ગઈકાલે જેવી ઘટના બની કે સુરેન્દ્રનગરના થાનગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં બાળકોનું જે બેગ હોય છે તેમાંથી દેશી દારૂની કહેવાય છે કે આખી પડીકીઓ નીકળે. કેટલી બધી એવી ઘટનાઓ બને છે કે જેમાં સતત પોલીસ પર સવાલ થાય છે. જે આવા બુટલેગરો છે એમાં પણ ખાસ કરીને મહિલા બુટલેગરની સંડોવણી સામે આવે ત્યારે ચોક્કસથી સવાલ થાય અને એ વસ્તુ નક્કી છે કે જેટલું કાગળ પર આપણે દેખાડવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેટલી જ સામે વેચાણ અને કહેવાય છે તેનું સેવન થઈ રહ્યું છે. એટલે હવે સવાલ ઘણા બધા છે પરંતુ જવાબ કોઈ નહીં આપી શકે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 19 ન્યૂઝ. નમસ્કાર.